નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે। લોકમંચમાં ચર્ચા કરી રહ્યા છે કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે। હવે તો રાજકીય અવસરો જોવા મળી રહ્યા છે, પણ સાથે સાથે ચૂંટણીને ધ્યાનમાં રાખીને પણ ચૂંટણીલક્ષી મુલાકાતો માનવામાં આવતી હોય છે। પણ ગુજરાતમાં એક અવસર છે, વાઇબ્રન્ટ ગુજરાતનું જે સમિટ યોજાઈ છે તેને લઈને પણ ચર્ચા કરી રહ્યા છે। પણ સાથે આ વાઇબ્રન્ટ ગુજરાતની સાથે એક આકર્ષણનું કેન્દ્ર જોવા મળી રહ્યું છે, એ છે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ, કે જે દુબઈની એક પ્રયોગ અહીંયા કરવામાં આવી રહ્યો છે। વિજય નહેરાનું કહેવું છે કે સૌથી પહેલો પ્રયોગ સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે કે અમદાવાદની અંદર અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। જોવા મળી રહ્યું છે કે અમદાવાદ ફેસ્ટિવલ જે છે, શોપિંગ ફેસ્ટિવલ, તેનું ઉદ્ઘાટન આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કરશે અને ત્યારબાદથી લઈને 28 તારીખ સુધી આ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે। જેમાં આપણે ખાસ એ પણ જણાવી દઈએ કે સવારના 10 વાગ્યાથી લઈને બીજા દિવસે સવાર, એટલે કે આમ જોવા જઈએ તો 24 કલાક આપણને ત્યાં શોપિંગનું આયોજન કરવામાં આવ્યું છે। દરેક પ્રકારની ચીજ વસ્તુઓનું ત્યાં ખરીદી કરી શકાશે અને એના માટે ઘણી યોજના પણ મૂકવામાં આવી છે, જેમાં જોવા મળી રહ્યું છે કે ડ્રો સિસ્ટમ હોય, ઇનામની પણ વિતરણ કરવામાં આવશે, ડિસ્કાઉન્ટની પણ ઓફર હશે। આ બધા જ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે, તેની પર ચર્ચા કરી રહ્યા છે। મારી સાથે ચર્ચામાં જોડાયા છે સેલ્સ ઇન્ડિયાના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ વીસી મહેતા, વિજય પુરોહિત કે જેઓ GGM એટલે કે ગુજરાત ગાર્મેન્ટ મેન્યુફેક્ચર એસોસિએશન તરફથી જોડાયા છે, અને નરેન્દ્ર સોમાણી કે જેઓ TGB ગ્રુપ તરફથી જોડાયા છે। ત્રણેયનું સ્વાગત છે ચર્ચામાં। મહેતાજી, સૌથી પહેલાં આપને પૂછવા માંગીશ કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું પહેલી વારનો આ પ્રયોગ કહેવામાં આવી રહ્યો છે દુબઈની જેમ, શું કહેશો આપ? કેટલું યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવી રહ્યું છે, ખાસ કરીને વેપાર ધંધા રોજગારના દૃષ્ટિકોણથી? ધીસ ઇઝ અ વેરી ગુડ ગેસ્ચર, જેને એમ કહીએ કે આ જાતના જો ઉત્સવો થાય જી તો વેપારી વર્ગમાં જે માહોલ ઊભો થાય, જી ધંધાનો માહોલ, બિલકુલ, જેને માટે એક આકર્ષણ ઊભું કરવામાં આવ્યું, ગ્રાહક યોગી। જી 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 ગ્રાહકોને એમ થાય કે આવા ફેસ્ટિવલ યોજના થાય, જી એમાં ભાવ થોડો ઘટાડવામાં આવે, બરાબર છે, અને એનો લાભ વધુમાં વધુ ગ્રાહકોને મળે। જી 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 એ આશયથી આ જે મોદી સાહેબ કે ગુજરાત ગવર્મેન્ટ કે જે કોઈ પણ આ કરી રહ્યા છે, અમદાવાદ એ ઘણો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પણ, હા, એટલે આ જે સંસ્થાઓ જે પણ આવી જાતના જે ઉત્સવો કરે છે, અને જે આ ઉત્સવને હું તો એમ કહું કે ગ્રાહકલક્ષી છે। કેમ ગ્રાહકલક્ષી, વેપારીલક્ષી નથી? એક મિનિટ, આઈ વિલ ગીવ યુ અ રિપ્લાય ઇન અ વેરી બેટર મેનર। ઓકે, ગ્રાહકલક્ષી એટલા માટે છે કે ગ્રાહકોને જેટલા વધારેમાં વધારે ફાયદો થાય, બરાબર, તે એક હેતુ છે। ઓકે, સરકારની ઈચ્છા એવી છે જી કે જેટલો ગ્રાહકોને વેપારી વર્ગ વધારે પડતું આપે પ્રોત્સાહન, બરાબર, અને એ ગ્રાહકને આકર્ષે, એટલે એ રીતે ગ્રાહકને લાભ આપીને વેપારી વર્ગનો ધંધો વિકસે છે। બરાબર છે, યસ, આપ સમજ્યા મારી વાત? જી બિલકુલ, કે આમાં એક હેતુ એવો છે કે વેપારી વર્ગ એનો પોતાનો નફો ઓછો કરે છે, બરાબર છે, યસ, સાથે સાથે એનું ટર્નઓવર વધશે, જી, અને ટર્નઓવર વધશે એટલે વેપાર વધશે, બરાબર છે, યસ, અને વેપાર વધશે એનો લાભ પણ મોટામાં મોટો ગ્રાહક વર્ગને મળે। હવે એને સાથે એના ઘણા લાભ છે, જી, કે જેટલો ધંધો વધશે એટલું પ્રોડક્શન વધશે, ઓકે, એટલું પ્રોડક્શન વધશે એટલી રોજગારી વધશે, જી, એટલી રોજગારી વધશે એ બધો પૈસો માર્કેટમાં આવશે, જી, માર્કેટમાં આવશે, વેચાણ થશે, એમાં સરકારને મોટો ફાયદો છે, ચોક્કસ, સરકારને એની સામે GST દ્વારા ગુજરાત ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ એનો ટેક્સ મળશે, જી, ધંધો વધશે, ટર્નઓવર વધશે, તો એને ઇન્કમ ટેક્સ વાળાનો પણ ફાયદો મળવાનો છે, ડેફિનેટલી। તે આ જાતના જે ઉદ્યોગને આગળ વધારવા માટેની જે સરકારની નીતિ છે, જી જી જી, એ ઘણી આવકાર્ય છે। પણ 17 તારીખથી લઈને 28 તારીખ સુધીનો જ આ માહોલ છે, એનું કારણ એટલું છે કે રોજ તો ન કરી શકો, ચોક્કસ, ધીસ ઇઝ ટુ બી ડન practically for a short period, yes, otherwise it will not be affordable to anybody, બિલકુલ બિલકુલ, nor the customer will rush। પણ મહેતાજી, એક બાબત છે કે આપણા ત્યાં એક કલ્ચર જોવા મળ્યું છે, મોલ કલ્ચર, ત્યાં પણ લોકોને, ગ્રાહકોને આકર્ષવા માટેના પ્રયત્નો હોય છે, ગ્રાહકોને ગુણવત્તાવાળી વસ્તુ થોડી સસ્તી મળે એવા પ્રયત્નો મોલમાં પણ થાય છે। તો આ મોલ જીવ એક જાહેરમાં માહોલ ઊભો કરવામાં આવ્યો છે 17 તારીખથી 28 તારીખ સુધી ફક્ત, એટલે તમે એને જે રીતે લેવું હોય તો લઈ શકો, નહીં, આ સવાલ છે, બાકી તમારો સવાલ છે એ હું એને એક્સેપ્ટ કરું છું, પણ સાયમલ્ટેનિયસલી એટલું ધ્યાન રાખો જી કે આ જે માહોલ કર્યો છે, યસ, એ ઘણો આવકાર્ય છે, દરેક માટે આવકાર્ય છે કે એમાં દરેક વર્ગને, જી, વેપારીને, ઓકે, ગ્રાહકને, સરકારને, કોર્પોરેશનને, બિલકુલ, બધાને એક આવકનો સ્ત્રોત વધી જશે, ઓકે, યસ યસ યસ, એટલે ધીસ ઇઝ અ વેરી ગુડ
વે ઓફ ડુઈંગ ધ એટલે કઈ રીતે વેપાર કરવો, વેપારીઓને કઈ રીતે માર્કેટ આપવું એ વધારે સારી રીતે. વિજયભાઈ, આપની પહેલી પ્રતિક્રિયા, અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલનું આયોજન આપ કેટલું યોગ્ય માનો છો? શું ખરેખર આ વાઇબ્રન્ટ જે ગુજરાત કરવામાં આવે છે એમાં કરોડો રૂપિયાના એમ એવું થાય છે, પણ તેમાં બી લોકો જ્યારે હિસાબ કિતાબ માંગવાની વાત કરે ત્યારે બહુ યોગ્ય રેશિયો બહાર નથી આવતો સફળતાનો, પણ એની સાથે આ વખતનું આ આકર્ષણ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કેટલું યોગ્ય લાગે છે આપણે? સર્વપ્રથમ તો આ જે થીમ છે એ દુબઈમાં જે થતા ફેસ્ટિવલ છે, પર્ટિક્યુલર સેલ ફેસ્ટિવલ કહેવાય ને, એ દર વર્ષે દુબઈમાં 10-15 દિવસ માટે થતા હોય છે. બિલકુલ. એને ધ્યાનમાં રાખીને, એ સ્ટાઇલથી ધ્યાનમાં રાખીને અમદાવાદમાં કરવામાં આવી છે. બિલકુલ. યસ. અને વાઇબ્રન્ટ ગુજરાતની અંદરમાં મોટા મોટી કંપનીઓ હોય, મોટી મોટી ઇન્ડસ્ટ્રી હોય, કે મોટા મોટા અમારા જેવા એસોસિએશનો હોય, એ એમઓયુ કરતા હોય છે. બરાબર છે. કે ભાઈ જગ્યાનું એમઓયુ હોય, કે પછી કોઈ મશીનરીના મોટા મોટા એમઓયુ થતા હોય, ફેક્ટરીના એમઓયુ થતા હોય. બિલકુલ. યસ. પહેલી વાર આયા એમઓયુ નહીં, પણ ડાયરેક્ટ એક્શન. ઓકે. આ ડાયરેક્ટ એક્શન કહેવાય કે આ ડાયરેક્ટ સીધું રોજનું રોજ જ માલ વેચાય. બરાબર છે. દરેક નાનામાંથી નાના મોટો વેપારી જે લઈને બેઠો, દુકાન લઈને બેઠો, જ્યાં જો દુકાન નથી સ્ટોલ લઈને બેસશે ત્યાં આગળ, એમને રોજ વેપાર સારો મળશે. ઓકે. અને એનાથી શું થશે કે ભાઈ જે ઘણા ટાઈમથી જે બધા કહે છે કે માર્કેટમાં મંદી છે, એનો અમદાવાદવાળાને પર્ટિક્યુલર આનો લાભ મળશે. બરાબર છે. અને ખૂબ જ સારો વિચાર કર્યો છે સરકારે. અને સરકાર, અમદાવાદ ફેડરેશન અને ગુજરાત આપણે અમદાવાદના કોર્પોરેશન બધું ભેગા થઈને આ એક ખૂબ સરસ એક સજેશન લાવ્યા છે. આપની પ્રતિક્રિયા, કેટલું યોગ્ય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું છે? શું કહેશો? રિયલી કહેવામાં આવે તો આજે પહેલી વખત જોવામાં આવ્યું છે ભારત દેશમાં કે કોઈ સરકાર વેપારીઓ માટે આગળ આવી છે. તમે દુબઈમાં ને બ્રાઝિલમાં આવા શોપિંગ ફેસ્ટિવલ જુઓ છો, ત્યાં સરકાર એમાં મદદ કરે છે. પણ પહેલી વખત નરેન્દ્રભાઈ, એક સવાલ થાય કે શોપિંગ ફેસ્ટિવલની જરૂર કેમ ઊભી થાય છે? આપણે 12 મહિના ધંધો ચાલતો હોય છે, કરવામાં આવતો હોય છે, અત્યારે તમે જોઈ રહ્યા છો વેપારીઓ આપતા જ હોય છે. અત્યારે તમે જોઈ રહ્યા છો કે ઈ કોમર્સનો જમાનો વધી રહ્યો છે, અને અત્યારે બધા લોકો ઓનલાઈન પર એટ્રેક્શન થાય છે. એ જ લોકો પાછા આપણા વેપારીઓ પાસે કેવા આવે અને વધારે વેપારીઓ એમને કેવી રીતે ઓછા નફામાં વધારે આપી શકે, એના માટે આવા બધા પ્રયોગો કરવામાં આવે છે, તાકી ગ્રાહક જે રીતે પહેલા જૂનો પાછો આપણા ત્યાં આવતો હતો એ રીતે પાછો આવતો થાય. જી બિલકુલ. યસ. હા. અને પહેલી વાર એવું છે કે સરકારે આટલો સરસ સ્ટેપ લઈને વેપારી લક્ષી એક આયોજન કર્યું છે. આપણે લાગે છે કે અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલના નેજા હેઠળ વાઇબ્રન્ટ ગુજરાતની એટલી ચર્ચા વધારે નહીં થાય. ભલે 1-to-1 બેઠકની વાત હોય, કારણ કે જેટલા સમયથી ચાલુ કર્યું છે વાઇબ્રન્ટ ગુજરાત, એમાં કરોડોના એમઓયુ થાય છે, પણ પછી ઘણી બાબતોમાં એને ચેલેન્જ પણ કરવામાં આવે છે કે આ એમઓયુ ખાલી ફક્ત કાગળ પર રહી ગયા. પણ જો હું તો કહું છું, એક 15 થી 20% બી આપણા સક્સેસ થાય તો એક બહુ મોટી રકમ થાય છે આજે. એ તો તમે દરેક જગ્યાએ જોતા હો છો કે 100% સક્સેસ રેશિયો તો કોઈ બી જગ્યાએ નથી હોતું. પણ આપણે કહીએ કે આ એક પ્રયત્ન તો સરકાર કરે છે. આવું પ્રયત્ન પહેલા ક્યારે થયું છે કોઈ બી જમાને, કોઈ બી સરકારના ટાઈમમાં? જ્યારથી આપણા આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જયારે મુખ્યમંત્રી હતા ત્યારથી તમે જોયું હશે, પહેલા વાઇબ્રન્ટ ગુજરાત ફક્ત ટાગોર હોલમાં થતું હતું શરૂઆતમાં, અને આજે જે લેવલ પર જતું રહ્યું છે, તો એવી રીતે જ આ દુબઈ શોપિંગ ફેસ્ટિવલના હેતુથી આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલ કર્યું છે. આ પહેલો વર્ષ છે, ઘણી બધી ચૂકો થઈ હશે, ઘણી બધી થઈ હશે, પણ આનાથી આપણે ઘણું બધું શીખીશું અને ધીરે ધીરે આપણે આને બેટર કરી શકીશું. અને તમે જોશો કે કંઈક એક્ઝામ્પલ થશે દરેક સ્ટેટ માટે, અને દરેક સ્ટેટ આ અમદાવાદ શોપિંગ ફેસ્ટિવલને જોઈને આગળ વધશે, અને તમે જોશો કે આગળ ભારત વર્ષમાં દરેક જગ્યાએ જુદા જુદા જગ્યાએ તમને આવા શોપિંગ ફેસ્ટિવલ મળશે. વિજયભાઈ, આમ આવકાર્ય માનવામાં આવી રહ્યું છે, પણ અત્યારે જોવા મળી રહ્યું છે એનું કારણ શું લાગે છે આપને? કારણ કે એક બાજુ ગુજરાત હોય કે ભારત દેશમાં જીએસટીના કારણે મોટાભાગના વેપારીઓની નારાજગી સરકાર તરફી જોવા મળી છે, કારણ કે હજી જીએસટીમાં આપણે એટલા સફળતાથી સરળતાથી સેટલ થયા નથી, અને એવામાં આ પ્રકારનું એક આકર્ષણ ખરેખર આને કઈ રીતે તાર્કિક રીતે તમે જોડો છો? તમારી વાત સાચી છે. જીએસટીથી થોડુંક હજી બી વેપારીઓ થોડાક નારાજ છે. આપની વાત બિલકુલ સત્ય છે, પણ હું એવું માનું છું, હું એક વેપારી તરીકે માનું છું ડેફિનેટલી કે ભાઈ કોઈ બી દેશમાં કોઈ બી વસ્તુ બદલાય તો એક થોડુંક તો પાછળ બેક થાય જ છે, પણ એનું છેલ્લે આગળ જઈને એનું જ્યારે એનું રિઝલ્ટ આવશે એ ખૂબ સારું આવશે. બીજી વાત તમે કરી કે હમણાં જ કેમ, વાત એવી છે, મને જેટલું જાણવા મળ્યું એ પ્રમાણે આપને કહું છું કે પીએમ સાહેબ આપણા સીએમ સાહેબને એક વિચાર આવ્યો કે આપણે વાઇબ્રન્ટ કરીએ જ છે. બરાબર છે. તો વાઇબ્રન્ટના ટાઈમમાં જ આપણે એવું કંઈક કાર્યક્રમ એવું ગોઠવીએ તો નાનામાં નાનો વેપારી અને મોટો વેપારી આમાં જોડાય. વાઇબ્રન્ટની અંદરમાં મોટા ઇન્ડસ્ટ્રીલિસ્ટો જોડાય, અને આમાં નાનામાં નાનો વેપારી આપણા ગ્રાહક વર્ગ કયો હશે? અમદાવાદ સિવાયનો પણ બહારનો વર્ગ મળશે? હું તમને પહેલી આપણે નરેન્દ્રભાઈ જેમ કીધું એમ
શરૂઆત છે, ફર્સ્ટ ટાઈમ છે, એટલે કદાચ હજી આપણે બહુ કનેક્ટ ન થયા હોય, પણ આ જેમ બીજે ત્રીજે ચોથા પાંચમા વર્ષે આપણે જ્યારે જઈશું ને ત્યારે હિન્દુસ્તાનના દરેક જગ્યા પર પહોંચી જઈશું. બરાબર. આજે કદાચ અમદાવાદ, રાજસ્થાન, મધ્યપ્રદેશ ક્યાંક સુધી કદાચ પહોંચ્યા આવીશું, અને કદાચ એવું બી લાગે ખાલી અમદાવાદ સુધી પહોંચ્યા, પણ એ ભવિષ્યમાં આપણે હિન્દુસ્તાનના દરેક સ્ટેટમાં આપણી આ વાત પહોંચશે. બરાબર છે. અને બધેથી આવશે, એમાં થોડું ટાઈમ લાગે. જેમ વાઇબ્રન્ટ મહેતાજી મેં કીધું ગ્રાહકને ફાયદો છે, પણ ગ્રાહક આપણને કયા પ્રકારના મળશે? કારણ કે અમદાવાદ પૂરતી વાત કરીએ તો અમદાવાદ પૂરતી આ વાત સીમિત રહેવા નથી. જે લોકો વિદેશમાંથી આવવાના છે એ લોકોને પણ આ અવસર મળશે કે તે લોકો આ શોપિંગ ફેસ્ટિવલનો લાભ લઈ શકે. શું લાગે છે આની ઇમ્પેક્ટ કેવી પડી શકે છે? આની ઇમ્પેક્ટ એટલી બધી સરસ પડશે કે કારણ કે એવરી ઇન્ડિવિજ્યુઅલ હુ વોન્ટ્સ ટુ બાય, જે માણસને કંઈક ને કંઈક ખરીદવું છે, તો મને તો એમ લાગ્યું કે છેલ્લા અઠવાડિયા 10 દિવસથી ગ્રાહક આની રાહ જોઈ રહ્યો છે. અચ્છા, ઓકે. કે આ પ્રસંગમાં આપણે જઈએ અને એનો મોટામાં મોટો લાભ લઈએ. બરાબર છે. યસ. અને લાભ લેવા સાથે સાથે ધંધાની સાથે પ્રાઇસ તો તેમને મળવાની છે. જી જી જી. પણ સાયમલ્ટેનિયસલી સરકારે અમુક ઇનામો જાહેર કર્યા. હા, યસ, બિલકુલ. એક સ્કીમ મૂકી છે, અને એ સ્કીમ એવી સરસ મૂકી છે કે દરેકને 500 રૂપિયાના ખરીદી ઉપર એક કૂપન આપવામાં આવે. બરાબર છે. યસ. ધેટ મીન્સ on every 500 rupees into multiple of 500, they will be getting the coupon. સરકાર દ્વારા પાસે. સરકાર. વેપારીઓ દ્વારા નહીં. વેપારી દ્વારા. ઓકે. અને તેની સામે they will be giving the prizes. ઓકે. નહીં, મહેતાજી એક બાબત હવે પ્રાઇસ જોવા જતા I don't think it is that much attractive, but that is a inspiration to the people to get something. Okay. ખરીદવા માટેની એ લોકોની માનસિકતા બને, એક માનસિકતા વધે. યસ યસ યસ. એટલે એક ગ્રાહકની એક માનસિકતા છે કે કંઈક પણ મળતું હોય, જી જી જી, અને તે બાજુ મફતમાં મળતું હોય, હા બિલકુલ, તો એના માટે તો દરેક માણસ પ્રયત્નશીલ હોય છે અને મહેનત કરતો હોય છે. જી. અને બીજું આમાં તો ઓપનલી વેપારીઓ, હા બિલકુલ, પોતાનો નફામાંથી આપવા તૈયાર છે. ચોક્કસ, કારણ કે આપે કીધું પ્રમાણે વેચાણ વધારે થશે. એ લાભ લેવા માટે ગ્રાહકને તો મળવાનો જ છે લાભ, સાથે વેપારીનો બિઝનેસ પણ વધવાનો છે. અને મેં પહેલા પણ કહ્યું કે એમાં સરકારને પણ ફાયદો છે. ઓકે. એટલે આ રીતે જોતા સરકારની જે આગળની બુદ્ધિ ચલાવી એમણે, પણ આ વૃત્તિ તો વેપારી વૃત્તિ છે, વેપારી વૃત્તિ. હા, યસ યસ યસ. એટલે એ વેપારી વૃત્તિ અહીંયા આગળ માર્કેટમાં મૂકીને સરકારે પોતાનો ધંધો પણ જમાવવાનો પ્રયત્ન કર્યો. બિલકુલ, યસ યસ યસ. હા, એ આ એક શું છે કે ધંધાની અંદર સરકારનો ફક્ત આર્થિક ધંધાની વાત કરો છો કે સત્તા પક્ષનો બીજો કોઈ પણ લાભ? આમાં સત્તા પક્ષમાંની વાત કરીએ, આપણે આમાં પોલિટિક્સમાં જવા માંગતા નથી. કોઈ લાભ બીજો દેખાય છે આપણે? ના, પણ આપણે એમાં અત્યારે પડવા માંગતા નથી. આપણે એમાં ચર્ચામાં નથી પડતા. બરાબર. આપણે આજે જે ઉત્સાહ પ્રેરિત કર્યું છે, યસ યસ યસ, એનો પૂરેપૂરો લાભ દરેકને મળે. જી બિલકુલ, યસ. ધેટ ઇઝ ધ આઈડિયા. એ દરેક માણસની ઈચ્છા છે. પણ આપ કેટલા આશાસ્પદ છો કે આમાં આપણને ગુજરાત, ભારતભરના અને વિદેશના પણ ગ્રાહકો મળશે? મળશે. એનું કારણ છે the person who has come from abroad. જી બિલકુલ. those who are NRIs. જી. NRI પોતાનું ઘર લીધું, જી, એનું ઘર વસાવવું છે. ઓકે. અરે ભાઈ લાવો ને આનો લાભ લઈ લે આપણે. બરાબર છે. યસ. કે આ અત્યારે તો આ મોકો છે, વન ટાઈપ ઓફ સેલ. અત્યારે આ મોકો છે. યસ યસ. તો એ મોકાનો why should we miss the chance? ઓકે. વિજયભાઈ, તો આમાં વેપારીઓ માટેની માનસિકતા અત્યારે શું છે અને એમની પ્રતિક્રિયા શું છે? આપણે એટલા માટે, કારણ કે આપ એસોસિએશન ચલાવો છો આખું, એનો સવાલ એ થાય છે કે આમાં વેપારીઓનો સહયોગ કેટલો છે અને વેપારીઓની પહેલેથી આ ઈચ્છા શક્તિ હતી ખરી કે જો સરકાર આવો કોઈ પ્રયત્ન કરે તો વધારે વ્યાજબી કહેવાશે? શું કહેશો? વેપારીઓ બહુ જ ઉત્સાહી છે આમાં. ઓકે. અને આગળ પડીને ભાગ લઈ રહ્યા છે. હું મારા એસોસિએશનના, હું તમને કહું તો મારા એસોસિએશનના દરેક મેમ્બરો આમાં જોડાઈ ગયા છે. બિલકુલ, યસ. અને હું તો કહું જે બી નથી જોડાય એમને જોડાઈ જવું જોઈએ. ઓકે. કારણ કે આ જે કાર્યક્રમ છે પર્ટિક્યુલર વેપારીઓ અને ગ્રાહકને બેને સમન્વય કરવા માટે બેનું ભેગું કરવાનું. યસ યસ યસ. એક બાજુ કઈ આગળ વધે ને બીજો આગળ ના વધે તો મેળ નહીં ખાય. બરાબર છે. તો આપણે બે જણા આગળ વધીએ ને મહેતા સાહેબ જેમ કીધું એમ કે આ એક બહુ મોટો લાવો છે. નહીં, પણ નરેન્દ્રભાઈ કીધું પ્રમાણે જે ડિજિટલાઇઝેશન ઓનલાઈનની વાત કરીએ છીએ એ કોઈ હું તમને એ જ કહું છું, આગળ એ જ કહેવા જતો કે ભાઈ જે ઓનલાઈન બિઝનેસ છે, જે અમારા બિઝનેસ ઘણી બધી પાછળ અમને કર્યા, અમને માર પડ્યો. જી. આ કરવાથી એને અમને ફાયદો થશે. ઓકે. લોકો ગ્રાહકો દુકાને આવતા થશે. બરાબર. જે આજે મોબાઈલ ઉપર કઈ ઓર્ડર આપી દે છે, એ હવે થોડું ઓછું થશે જો આવા કાર્યક્રમો થશે. પણ પ્રોત્સાહન સરકારનું તો ઓનલાઈન માટે વધારે જોવા મળે છે સમગ્ર દેશભરમાં. ના ના, એવું નથી. ઓનલાઈન, નરેન્દ્રભાઈ,
ઓનલાઈન તો અત્યારે તમે જુઓ એક જમાનો જ થઈ ગયો છે એટલે સરકાર એવું કોઈ પ્રોત્સાહન નથી કરતી. સરકાર ડિજિટલાઇઝેશન ની વાત કરે છે એનો મતલબ કે લોકો સમય પ્રમાણે ડિજિટલાઇઝેશન સમય પ્રમાણે તમારે કરવું જ પડે. હા બિલકુલ. એ તો એ નીડ મનુષ્યની નીડ છે. એટલે એમાં સરકારનો કોઈ રોલ નથી. નહીં તો આ એવું થયું કે સરકાર એક પ્રકારની એ વેપારીઓને રાહત આપે છે કે જે લોકોને ઓનલાઈન શોપિંગ થી વાંધો છે એ વેપારીઓને, અને એ લોકોને મોટી રાહત એટલે સરકાર આવું એક તમને પ્રોત્સાહન આપે છે કે આવી સ્કીમો કરીને તમે પાછા ગ્રાહકને લઈ શકો. હા એટલે મારો મૂળ સવાલ દર કલાકે જેમ તમે ફેસ્ટિવલની જરૂર કેમ ઊભી થઈ? હા દર કલાકે તમે જો ડ્રો રાખવામાં આવે છે, મોટા મોટા આજે 10 કરોડ સુધીના ઇનામો છે, તો લોકો એનાથી બી એટ્રેક્ટ થઈને આજે શું છે કે જે 500 રૂપિયાની ખરીદી કરે એને કારણે 1 કરોડનું બી ઇનામ લાગી શકે છે, એને 10 લાખનું બી ઇનામ લાગી શકે છે. બરાબર છે. તો એ ચાહના હિસાબે લોકો વધારેથી વધારે ખરીદી કરશે. અને તમે જોશો કે અત્યારે જે અમદાવાદની જે અત્યારે તમે રાત્રે ફરો તો શું આજે અમદાવાદ લાગે છે કે આજે એક લાગે છે કે મેં તો વિદેશમાં આવું નથી જોયું કે આવું છે. પણ આપણે એ બી કહી દઉં કે અત્યારે આ મહિનો સ્વચ્છ સર્વેક્ષણ પણ ચાલી રહ્યો છે, એના ભાગરૂપે આપણે અત્યારે જોઈ રહ્યા છે કે સ્વચ્છતા તમારા મીડિયા કેટલું તમે હવે મીડિયા આવું બતાવશે આખું અમદાવાદ આટલું સુંદર, તો હું તો કહું છું તમે આખા ઇન્ડિયામાંથી લોકો અહીંયા ખરીદી કરવા આવશે ને જોવા આવશે કે આઉટલું સરસ અમદાવાદ છે. નહીં પણ વિજયભાઈ એવું લાગે છે કે અમદાવાદમાં જ માર્કેટ છે એવું મેસેજ જશે ખરી લોકોમાં, કારણ કે આ તો અમદાવાદમાં વાઇબ્રન્ટ ગુજરાતના ભાગરૂપે આયા છે અને અહીંયા આયા હોય જેમ કે કોઈ પ્રવાસન સ્થળ પર ગયા હોય તો ત્યાંથી લોકોની એક ઈચ્છા શક્તિ હોય કે અમે ખરીદી ત્યાંથી જ કરી લઈએ, તો આવું ખરેખર મેસેજ આપવાનો પ્રયત્ન છે કે કેમ? હું તમને એક વાત કહું કે અમદાવાદ ઘણી બધી વસ્તુનો મેન્યુફેક્ચરિંગનો હબ છે. યસ ઓકે. અને આ એક મંડી કહેવાય. જી બિલકુલ. અમદાવાદ એક મોટી મંડી છે. હું એમ કહું તો ઇન્ડિયાની અંદર ટોપ 10 ની અંદરમાં અમદાવાદ મંડીનું નામ આવે. જી જી જી. હવે જ્યારે અહીંયા જ મેન્યુફેક્ચરિંગ થાય અને અહીંયા જ માલ વેચાય તો એનો ભાવ ઘણો બધો નીચે થઈ જતો હોય છે. ઓકે ઓકે ઓકે. અને એને લોકોને ખબર છે કે અમદાવાદમાં આટલી બધી સારી વસ્તુઓ મળે છે, અમદાવાદ ઘણું સારું નામ છે. યસ યસ. એટલે અમદાવાદને એના જે ટાર્ગેટ કર્યું છે, કદાચ ભવિષ્યમાં એવું મને 29 રાજ્યમાંથી બીજા 5 રાજ્યમાં ઓર થાય. વાઇબ્રન્ટ જ્યારે થયું હતું ત્યારે શરૂઆત ગુજરાતથી થઈ હતી. ચોક્કસ થઈ. એ પછી આજે કેટલા બધા રાજ્યો વાઇબ્રન્ટ કરી રહ્યા છે તમે જુઓ. હા બિલકુલ. યસ. આ શરૂઆત છે. જી જી જી. મને એવું લાગે છે કે આ શરૂઆત છે ભારત સરકાર કે ગુજરાત સરકારની. આગળ શરૂઆત છે, આપની વાત સાચી છે, પણ મહેતાજી આપને પોલિસી નીતિ કેટલી યોગ્ય લાગે છે? કારણ કે જેટલો રિસ્પોન્સ મળવો જોઈએ એના કરતાં પ્રમાણમાં ઓછો રિસ્પોન્સ મળે છે. પછી ભારતનું રોકાણ માટેની વાત હોય, ભારતની કંપનીઓની કે વિદેશની કંપનીઓની વાત કરીએ, જે વાઇબ્રન્ટની વાત કરવામાં આવે છે, આ વાઇબ્રન્ટ ગુજરાત કરવામાં આવે ને પછી ભલે કોઈ પણ બીજા રાજ્યોએ કર્યું હોય, પણ જે સફળતાની વાત કરવામાં આવે છે રેશિયો કરતાં ઓછું પ્રમાણ જોવા મળે છે, એની પાછળ શું લાગે છે, કયા કારણો? હવે એના માટે તમે ઘણો સારો પ્રશ્ન પૂછ્યો છે મને. એ પ્રશ્નનો જો હું ઉત્તર આપું તો એટલી બધી મજા આવશે તમને કે ભાઈ આ વાઇબ્રન્ટ ગુજરાત એક ઉદ્દેશ ઊભો કર્યો. બિલકુલ. ટુ ક્રિએટ અ માર્કેટ. ઓકે. ટુ ક્રિએટ અ એટ્રેક્શન ટુ ધ કન્ટ્રી. યસ યસ. એમાં ગુજરાતને મુખ્ય એટલા માટે રાખ્યા કર્યું કે ગુજરાત હંમેશા ધંધાકીય સ્થળ તરીકે પ્રખ્યાત છે. ચોક્કસ. એટલે વાઇબ્રન્ટ ગુજરાતમાં એક તે નરેન્દ્રભાઈ પોતે ચીફ મિનિસ્ટર. બિલકુલ બિલકુલ. હવે એ વખતે જ્યારે આ વસ્તુ પ્રસ્તુત તરીકે મૂક્યું ત્યારે ધેર વોઝ અ એટ્રેક્શન ઓફ ધ પીપલ. ચોક્કસ. માણસોને બોલાયા, એમની નીતિઓ જાહેર કરી, એના લાભ બધા બતાવ્યા. એ લાભને હિસાબે ગુજરાત કેટલું આગળ આવશે. ધારો કે આપણે 100% તો નથી થયા, બિલકુલ, પણ 25%, 5% એનો તો લાભ મળ્યો. જી જી જી. તો એ લાભ ધીમે 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 જેમ જેમ પ્રજાના મનમાં, વેપારીઓના મનમાં, સરકારના મનમાં, સરકાર પોતાની ક્ષતિઓ હોય બરાબર છે એને સુધારે અને વેપારી એની અંદર વધારે પડતો રસ લે. પણ મહેતાજી 5% કે 25% ની આપણે વાત કરવી પડે છે તો આ નિરાશાજનક બાબત નથી. નિરાશાજનક નથી. કેમ? એનું કારણ એટલા માટે આપણે ફર્સ્ટ ટાઈમ નથી કરતા. વેલ બિગન ઇઝ હાફ ડન. ઓકે, યુ અન્ડરસ્ટેન્ડ માય પોઈન્ટ. તમે શરૂઆત તો કરો. બરાબર છે. શરૂઆત કરીને એને આગળ ધપાવો. ઓકે. કોઈ પણ વસ્તુ ઓલ ઓફ અ સડન તો તૈયાર થતું નથી. ચોક્કસ, બિલકુલ. તમે જમવા બેસો તો કોળિયો લઈને જમશો. ડેફિનેટલી. તમે ધંધો કરો તો એકે મોટો જમ્પ તો નહીં લઈ શકો. ઓકે. દરેક ધંધાની પાછળ સમય માંગે છે. જી. સમય જેમ જેમ જતો જાય, જેમ જેમ અનુભવ થતો જાય, એમ એમ ધંધાને તમે વિકસાવો. પણ 2003 થી શરૂઆત થઈ છે. હા, તો આજે અત્યારે તમે જો એનો લાભ તો મળતો જ જાય છે. એનો લાભ there are so many industries have come up. બિલકુલ બિલકુલ. No doubt. There are certain difficulties observed by the manufacturers. Yes. Those who have already done the MOU. જી. એમાં લાયસન્સની પ્રથા છે. યસ યસ. એમાં એટલા બધા લાયસન્સ લેવા પડે છે. જી જી, ચોક્કસ. એટલી સરકારી જગ્યાઓ પર પેલા વેપારીને જવું પડે છે. હા બિલકુલ. યસ. એમાં વેપારી થાકી પણ જાય. ચોક્કસ થાકી જાય. પણ
એ થાકતા પણ એ જો એનો ઉત્સાહ ચાલુ રાખશે તો આઈ એમ શ્યોર ધેટ પર્ટિક્યુલર પર્સન વિલ ડેફિનેટલી બી સક્સેસ. યસ ડેફિનેટલી. પણ 5-25 ની આપણે વાત કરીએ છીએ, કેમ 50 કે 75% ની વાત નથી કરતા? કારણ એનો મતલબ એ થયો કે આપણે ક્યાંક પાછા પડીએ છીએ. પહેલો સવાલ. બીજો સવાલ, ઇઝ ઓફ ડુઈંગ માટે સરકાર કહે છે અથવા ભારત સરકાર કહે છે કે ભારત હવે ઇઝ ઓફ ડુઈંગમાં બહુ સારા નંબર પર આવી ગયું છે, પણ એનો વાસ્તવિક રૂપે ખરેખર લાભ મળ્યો છે ખરી આપણને? તમને શરૂઆતથી જ કહું તો અમે પણ MOU કર્યું છે સરકાર સાથે, અને સરકાર ખરેખર બહુ પોઝિટિવ છે. મને તો વ્યક્તિગત અનુભવ છે. યસ. જ્યારે અમે MOU કર્યું તો અમને ઘણી બધી વસ્તુઓનો અમને બી થોડી તકલીફ પડી હતી, પણ ગુજરાત સરકારના મંત્રીઓ શ્રી સામેથી અમને બોલાવીને પૂછતા હતા કે સર ભાઈ વિજયભાઈ આમાં કોઈ તકલીફ નડે તમને, કઈ કામમાં કઈ તકલીફ નડે? એટલે એ લોકોનો મોટિવ બહુ સારો છે. તો પાછા ક્યાં પડીએ છીએ સાહેબ? પાછા કોઈ બી મહેતા સાહેબ એમ કીધું, સીધી વાત કહું તમને કે ભાઈ કોઈ પણ હાફ ડન જે કહો છો તમે કે શરૂઆત એ અડધી તો પતી ગયું કહેવાય એમ કે સફળતા તરફ તમે ગયા છો. એમનું મોટિવ સારો છે. સામાન્ય નાગરિકને એવું થાય, ગુજરાતીને કોઈ ગુજરાતીની વાત કરે એવું થાય કે 2003 થી આપણે કરી રહ્યા છે વાઇબ્રન્ટ, તો પછી અત્યારે આઉટકમ જે છે આપણો વધારે પ્રમાણમાં હોવો જોઈએ. જેમ આપણે કદાચ કહીએ કે ભલે 5% પોઝિટિવ માનીએ, 25% પોઝિટિવ માનીએ, આપણે એવું કેમ નથી કહી શકતા કે સરકાર કેમ નથી કહી શકતી કે અમે 75% સફળતા મેળવી છે આટલા વર્ષોની અંદર, એટલે વાઇબ્રન્ટ ગુજરાત સફળ છે? શું કહે સાહેબ? રણની અંદરમાં ખેતી કરવા જેવું કામ કર્યું છે સાહેબ. ઓકે. તમે કેપિટલ નગરી કોઈ આપણી, તો પછી ઇન્વેસ્ટમેન્ટ પાછું કેમ જતું રહે છે અત્યારે? હું તમને એમ કહું, ઇકોનોમી કે કેપિટલ જે કહેવાય પૈસાની નગરી મહારાષ્ટ્ર છે, તો આજ બી એને ટક્કર આપીને ગુજરાત આવડું મોટું વાઇબ્રન્ટ થઈ શકે છે. અને એવું નથી તમે જેમ કહો છો 25%, હું તો વધારે માનું છું, 5-25% ઘણા બધા ટકા અહીંયા ઇન્વેસ્ટમેન્ટ થયું છે અને ઘણી બધી ફેક્ટરી અહીંયા ચાલુ થઈ છે અને અલગ અલગ સેક્ટરમાં છે. એટલે કદાચ મને એવું લાગે કદાચ નહીં. નરેન્દ્રભાઈ, આપણે એક સીધો સવાલ એ થાય છે કે દેશભરની વાત, કારણ કે હવે તો ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી જે કામ કર્યું, હવે ભારતનું સુકાન સંભાળી રહ્યા છે, અને અત્યારે ઘણા બધા લોકો ચારે બાજુથી એ દ્રષ્ટિકોણથી જોશે કે ભાઈ ચૂંટણી લક્ષી કોઈ પણ ફાયદો મળતો હોય તો સરકાર કેમ કોઈ કામ ના કરે. પણ સવાલ એ છે કે જો આટલી બધી સફળતા છે તો દેશની પણ વાત કરો ને ગુજરાતની વાત કરીએ, કેમ અનએમ્પ્લોયમેન્ટ વધતું જાય છે? ઇન્વેસ્ટર્સ છે એ હવે ધીમે ધીમે નીરસતા દાખવતા કેમ થાય છે? કંઈક તો આપણે પાછા પડતા હશું ને? જો અનએમ્પ્લોયમેન્ટ છે નહીં, અનએમ્પ્લોયમેન્ટ જે તમે આજે હું કહું છું મારી ઇન્ડસ્ટ્રીમાં કહું નહીં, સરકારના આંકડા ખોટા છે. સરકારના આંકડા લોકોને હજુ ઘણા લોકોને કામ નથી કરવું. ઓકે, હું તમને કહું આપણે એવું માની લેવું કે આપણને કામ મળે છે, આપણને પણ આપણે આળસુ છીએ. આજે હું તમને કહું મારી ઇન્ડસ્ટ્રી, હું તો મારી ઇન્ડસ્ટ્રીને કહું, આજે મારી ઇન્ડસ્ટ્રીમાં આજે 1 લાખ માણસ આવે તો એને કાલે કામ મળી જાય. બરાબર છે. પણ કામ કરવા તૈયાર નથી લોકો. નહીં. તો સવાલ એ થાય કે મેં એમને કીધું બે પ્રમાણે કે અનએમ્પ્લોયમેન્ટ આપ કદાચ સ્વીકારતા નથી, પણ એ વધતું જાય છે. બીજી મેં વાત કરી આર્થિક અસમાનતાની વાત કરી. દેશભરમાં આર્થિક અસમાનતાની જે ગેપ છે બહુ મોટો જોવા મળી રહ્યો છે, વધતો જાય છે. તો આપણે પાછા પડી રહ્યા ત્યારે જ આ પરિસ્થિતિ જોવા મળતી હશે કે પછી ખાલી આ ગપ ગોટાળા છે કે આપણે માની લેવું, સ્વીકારી લેવું કે ના આવું નથી થતું એમ? ના, જો એવું સાચે જ એવું નથી થતું કે આપણે જો આ ફિગર્સ તો જો તમે જે છે ને કે ફિગર્સ કયા બેઝ પર બનાવવામાં આવે છે અમને નથી. બાકી અમે તો જ્યાં હકીકતમાં જોઈએ છે, આજે તમે એક્ઝામ્પલ તમે કન્સ્ટ્રક્શનમાં જાઓ કે કોઈ બી ઇન્ડસ્ટ્રીમાં જાઓ, આજે તમે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં જાઓ કે આજે કોઈ બી આજે આમ તમે જોવા જાઓ તો માણસો જ નથી મળતા. બરાબર છે. આજે તમે અમે સુરતમાં જોઈએ છે કે આજે બોમ્બેમાં જોઈએ છે કે જ્યાં જાઓ દરેક વાળા માણસો કહે છે કે માણસની તકલીફ છે. જી. એટલે હું તો કહું છું આજે સાચે જ જોવા જાવ તો માણસની તકલીફ 100% દરેક ઇન્ડસ્ટ્રીમાં છે. ઠીક છે, હજી ઘણા બધા સવાલો થઈ શકે એવા છે, પણ સમયની થોડી અવધિ નડી રહી છે. આપ ત્રણેયનું હું વારાફરતી કહીશ કે જેમ ગ્રાહક લક્ષી આપ કહી રહ્યા છો આ અવસર, તો ગુજરાત, અમદાવાદ અને દેશભરના ગ્રાહકોને અથવા પ્રજાને શું મેસેજ આપવા માંગશો આ અવસરનો લાભ લેવા માટે? મહેતાજી, આપનાથી શરૂઆત કરીશું. શું મેસેજ આપશો પ્રજાને? યુ મીન ટુ સે ગ્રાહકો? યસ, ગ્રાહકો માટે. ગ્રાહકોએ વહેલામાં વહેલી તકે આ જે યોજના છે એનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. બરાબર છે. અને એ તેમના હિતમાં છે. ઓકે. અને આવી મળેલી તક એમણે ગુમાવી ન જોઈએ અને આ અવસરને સફળ બનાવવા, અને આ અવસરને સફળ બનાવવાનો એમના જ હાથમાં. જી ચોક્કસ, કારણ કે આપે કીધું કેન્દ્રના જ હાથમાં એટલા માટે. વિજયભાઈ, તો એમ કહી 17 તારીખથી 28 તારીખ સુધી એક ફેસ્ટિવલ છે. તમે પરિવારમાં બી એક ફેસ્ટિવલ આવી રીતે ગોઠવી દો. ઓકે. કારણ કે આવું ચાન્સ ક્યારે મળવાનો નહોતો, પહેલી વાર આવો કઈ ચાન્સ મળ્યો. એટલે પૂરા ફેમિલી આખું ભેગું થઈને તમે સવારે પરચેસ કરો, રાતે જમવા જાઓ હોટલોમાં, આખી રાત ખુલ્લું છે. એ તો સાહેબ અમદાવાદમાં વધુ પડે તમે 11 વાગે પૈકી હોટલ કોઈ બંધ ચાલુ છે. ઓકે નરેન્દ્રભાઈ, આપ શું કે આ જે માહોલ આજે જે સરકારે ઉભો કર્યો છે અને જે વેપારીઓએ જે એનામાં ભાગ લીધો છે,
આજે તમે જુઓ કે ફક્ત આ 3 મહિના પહેલા જ આ શરૂ કરવામાં અને 15,000થી આજે વેપારીઓ રજીસ્ટર થયા છે. તો આજે ગ્રાહકો બી આજે તમે જોશો 1-2 દિવસ પછી જે પ્રમાણે ડ્રો થશે લોકોને એટલો બધો ફાયદો થશે કે લોકો એકવાર અંદર આવો, શોપિંગ કરો, ખરીદો, એન્જોય કરો. આ એક લાહો છે બેસિકલી કે આવો લાહો તમને બહુ ઓછો જોવા મળે. તો દર્શક મિત્રો, આ 3 વેપારીઓ તરફથી એક નિષ્કર્ષ જરૂરથી કાઢીશું કે ગ્રાહકોને જો કહેવામાં આવી રહ્યું છે સરકારનો પ્રયત્ન છે અને દરેક આ પદ્ધતિમાં આવતા લોકોને આર્થિક લાભ થઈ શકે છે. તો સવાલ એ થાય છે કે જો સરકારનો સોર્સ ઓફ ઇન્કમ વધી રહ્યો હોય તો એ પ્રજાના વિકાસ માટે જ કામગીરી કરવામાં આવતી હોય એવો ઉદ્દેશ માનવામાં આવતો હોય છે. પ્રજાએ પણ ભરોસો કરવાની જરૂર છે કે ખરેખર જો સરકારને આર્થિક ફાયદો થતો હોય તો એનો પ્રજાકીય જે કામો છે એમાં એનો ઉપયોગ થાય, જેથી કરી પ્રજાને અગવડતાની જગ્યાએ સગવડતા મળે. બીજી બાબત એ જોવા મળી રહી છે કે ગ્રાહકો માટેની વાત છે અને આખરે વેપારી વૃત્તિ ધરાવતા વેપારીઓ હોય તો વેપારીઓને પણ જો ક્યાંક નારાજગી હોય તો આ એક અવસરનો લાભ વેપારીઓ પણ ઉઠાવી શકે છે, જેથી કરી તેમને પણ એક રાહત અને સંતોષ મળી શકે. આ બધી જ બાબતોને સાંકળીને આ અવસર જોવા મળી રહ્યો છે. આશા રાખીએ 24 કલાક ચાલતું ધમધમતું આ બજાર આપણને જોવા મળશે 17 તારીખથી 28 તારીખ સુધી અને એનો લાભ ગુજરાત હોય, અમદાવાદ હોય કે ભારત હોય કે વિદેશના આવતા જે નાગરિકો છે એ લોકો પણ લાભ ઉઠાવે એવી આપણે આશા રાખીએ. આ ચર્ચાને સમાપ્ત કરીએ છીએ. આ ચર્ચામાં પ્રણવે ભાગ લીધો તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું દર્શક મિત્રો લોકમંચમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.